અને બે બે અઘરા છે મારી પાસે. આખા સ્ટેજને ઉજળું કરવા માટે જો અતિ મહેનત કરતા હોય તો આ બે, અને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે અતિમાં અતિ ઓછા રૂપિયા લેતા હોય તો આ બે. પ્રભુ ખબર નથી પડતી આમાં. આ દેશનો નિયમ એવો છે, મહેનત કરે ને કઈ નથી મળતું. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. દાખલા તરીકે મને કોઈ ન ઓળખતું હોય અને મારો પ્રોગ્રામમાં કોઈએ રાખ્યો હોય, પણ હું દાખલા તરીકે ઝાકીર હુસેનને તબલામાં લઈ જાઉં તો એ માણસો નક્કી કરી લે જો ઝાકીર હુસેન જો તબલામાં આવ્યા હોય તો કલાકાર મોટો હશે, અને કાં કલાકારનું મોટું નામ હોય અને એની સાથે કોઈ પણ વગાડવા વાળો હોય તો શું કહે કે એ વગાડવા વાળો હશે મોટો, નહીં આને હારે ન હોય. આ બે વાત હાલે. એમ આપણે અહીં આવ્યા છીએ ને આ જેટલા, એ બધા જગન્નાથપુરી વાળા એમ જ કહે કે આવડા હશે કાંઈક મોટા, નહીતર આની હારે આ બધાને હારે આવડા ન હોય. આ કાંઈક હશે મોટા, ભલે ઓળખતા નહીં, પણ આવા સંતોના સમાગમમાં સાહેબ જે હાજરી આપી એમ આવડા એ કાંઈ નાના નથી. પાહેર પિત્તળના મંજીરાને વગાડીને હવાશેર હોનાના કરીને દેખાડી દે, અને પાછા એવા ઝમઝમાટી બોલાવે. મુંબઈમાં પ્રોગ્રામ ને એક દાદા હવાર સુધી બેઠા. મેં દાદા મજા આવે? મને કે કપાળ મજા આવે. હું કહું તો સવાર સુધી બેઠા હું કામ? મને કે હવારો હવાર જોયા કર્યો મંજીરા વાળો ટકામાં લગાડે કે નહીં. અમુક સાયકલ હીકતા હોય ને તો અમુક સાઈન બેઠા હોય. આમ આપણે એમ થાય કે બેઠા જોવા નહીં, ઓલો કારે પડે એ જોવા બેઠા હોય. સમાજમાં એવા ઘણા છે. આ કારે પડે પણ આ લાગવા ન દે, મને નો લગાડે, એને નો લાગવા દે. અને ભગવાનની દયાથી બેના વળી સંબંધ થઈ ગયા છે. અગર સ્વામીજી મંજીરા જે પેલા શીખી ગયા એના સંબંધ નથી થતા. કારણ કે તમે એનું નાતરું લઈને જાઓ ને હામા વાળા પૂછે કે તમારો મુરીત્યો ધંધો શું કરે, હું કેવું કયો. પછી કેવું પડે કે ના ના એક બે દુહાઈ ગાય છે. પણ ખરેખર જે અમને ઉજળા કરી દેખાડવા માટે પોતાના પંડ તોડે છે એવી જેની મહેનત, એ મંજીરાનો માણીગર ભાઈ જીતુ પટણી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તાળીના ગળાથી વધાવો. અને એવો જ અમારો મંજીરાનો માણીગર ભાઈ નયન, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને આખા પ્રોગ્રામનો પ્રાણ એટલે માઇક, એ ભટના સાઉન્ડ. તાળીઓથી વધાવો સાહેબ. આ નાનું હુનું માઇક નથી, આમાં ગાવું એ ગૌરવ છે. હા, કોકને કઈ ભટના સાઉન્ડ હતા તો મોઢું ભરાઈ જાય. હા, માઇક. અને આમ જો તમને કહું, પ્રોગ્રામ કરવા હોય તો સારા માઇક રાખવા, અને લગ્ન કરવા તો સારી વાઈફ. હા, સારી વાઈફ હોય તો સારી લાઈફ જાય, સારા માઇક હોય તો સારો પ્રોગ્રામ જાય. પણ બેમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. બટ દાદા આને બંધ કરવાની સાપે આવે. સાપ બગડી તો શેડાય કાઢી ખાય. ઘણું બધું છે, નથી કેવું. પણ બહુ સારા માઇક છે. તાળીઓથી આપણે એમને વધાવો. અને આખો વિડીયો શૂટિંગ નો સ્ટાફ, આખો સ્ટાફ. શું નામ છે આપણું? મૂળ લક્ષ, સંસ્કાર અને આસ્થા, ત્રણેયના સ્ટાફને તાળીના ગડારથી વધાવી દો. શાબાશ મારો બાપ, વાહ. મને આમ કેમેરા વાળા બહુ ગમે. એક કહું તમારી પાસે કે એક વાત બહુ ઝીણી છે, થોડીક ઓલી લાગત માફ કરજો. કોઈ પણ કલાનું એક સાધન હોય ને તોય સમાજ તમારા વખાણ કરશે. ખાલી કેમેરો ખંભે લઈ અને એક કલાનો કારીગર સાહેબ, એ પણ કલા છે. એ કેમેરો કરો તું શું કેમેરો, હવે આ કેમેરો એના હાથમાં હોય ને આપણે આમાં ગમે માખ્યું કરે ખોટું ન લાગે. શું કામ? એની પાસે કલા છે.
વગર વગર કેમેરા એ પણ એ પ્લાસ્ટિકના કચકડાના એક પ્રિન્ટમાં આપણને મઢવાના છે અને આપણે નહીં હોય ત્યારે પણ આપણી સાક્ષી રૂપી કોઈ વસ્તુ રહેશે તો આ વિડીયો રહેશે. આખા સ્ટાફને તાળીઓથી વધાવો. અને મંડપ લાઇટ ડેકોરેશન બધું મારો બાપુજીને એમાં શણગાર કર્યો છે હે અને મજા એવી આવે. મોરબની થન ગાદ કરે મન મોરબની થન ગાદ કરે ભૂમિ અસાદ ભૂમિએ લોમીએ યમન બાદલ દેવન સોવલિયા અસાદ ભૂમિએ લોમીએ યમન બાદલ દેવન સોવલિયા પરિવાર મહેલી લાલ ગહેલી દિલ જલે ન જલે નળિયા મારો મન મોર બની કરે મન મોર બની કરે મન મોર બની ખરેખર માહોલ એવો છે દોસ્ત. એ રંગ મોરલડી વાગમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાગમાં વહેતી રહે આજ મેળે મળે પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગઈ મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ હેલે ચડીને ગાન હેલે ચડી એ હેલે ચડીને ગાન હેલે ચડી મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી પણ શ્રાવણ આવ્યો હે સખી
કે જે મોર મનની સાથે મોરને સરખાયો છે. આ સંતોની કૃપા થાય ને ભાઈ, તમારા ગુરુની કૃપા થાય ને તો જ તમારું મન પ્રફુલ્લિત રહે. અને જે માણસ પ્રફુલ્લિત રહી શકે એનામાં જ ઉદારતા આવે, અને ઉદારતા જેનામાં આવે એનામાં જ ભક્તિ આવે, અને ભક્તિ જેનામાં આવે એ જ પરમ તત્વના ચરણ સુધી પહોંચી શકે. મૂળ પાયો મોજ, મીઠાન કઈ ન થાય. અમુક અમુક તો આમ જ બેઠા, આમાં ઉપડી ગયું, ઉપડી બધું ઉપડે. હું ઘણી વાર કહું સ્વામીજી કે દાંત ના કાઢી શકતો હોય ને એના પાડોમાં ન રહેવું. ભાઈબંધ તો બનાવો જ નહીં, ભાગીદાર તો નહીં જ. હા, આ ગઈ ચૂંટણીમાં મેં ઘણાને કીધું હતું ગુજરાતમાં કે દાંત નો કાઢતા ને મત લેતા ને નકર હારશો. તો ઓલા લોભમાં એનાય મત લઈ આવ્યા, એમાં હાર્યા. મીઠાના મત હરવે. મોજ મોજ માણામાં હોવી જોઈએ. દાંત ન કાઢી શકતો એને ભાઈબંધ ન બનાવાય, ભાગીદાર નહીં જ. ભલે કરોડોની ખોટ આવે પણ એવો ભાગીદાર નહીં લેવા. પાડોમાં તો નહીં વેવાય, તો નહીં જ. દાંત નો કાઢતા ને પાડોમાં રહેવાય જ નહીં. આપણે પ્રોગ્રામમાં જવા નીકળી સ્વામીજી તૈયાર થઈને જતા હોય તો આપણે હામ આવે પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા. એટલે આ મેઘાણીની કવિતા માણસનું મન મોર બની અને થનગનાટ કરતું હોવું જોઈએ. અને આજનો કાર્યક્રમ એવો થનગનાટ વાળો છે. મારે 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 એક આનંદ જ કરાવો છે, મારો કોઈ બીજો હેતુ નથી. પણ આવા આવા આ સંતોનું સાનિધ્ય, આવા સંતોની હાજરી હોય ત્યારે એ ધરારી બાજુ આપણે ખેંચી લે. અને આ બધું અમરસિંહભાઈ ને એના પરિવારે આ જે લાભ લીધો છે એ ક્યારે લેવાનો હોય સાહેબ? હાથ હાથ પેઢીઓના પૂન ભેગા થાય ને ત્યારે આવું સારું કાર્ય કરવાનો વિચાર આવે સાહેબ. નહીં તો રૂપિયા બધા પાસે છે ને ભાઈ. આપણે પાસે રૂપિયા અત્યારે છોકરાનો કંપાસ ખોલો 500 ની પટ્ટી નીકળે, એ તો મરી જાય. આપણે ગોળના દડબા ખાઈ ખાઈ. બાકી અત્યારની પ્રજા તાણી ભોગવતી છે. આ કેટલી આપણા ઉપર કૃપા છે. તમે આ બાળકોને જોઈ તો રાજી થાય. એના ટી શર્ટ ના ખર્ચમાં તો આપણા દાદા ધોમ ધોકાર પરણી ગયા. ગામ ધોળા બંધમાં. હા, એટલે કહેવાનો પૈસા તો એ એક ગૌણ છે સાહેબ. હું ઘણી વાર સ્વામીજી કહું કે પૈસા હાટું પરમાત્મા પાસે ન જતા. પૈસો તો તમારો જ્યાં જ્યાં પીડ્યો છે ને, આ કસમાં જ રહેતા ને, કસમાં રહીને જો થાણામાં થાપ્યું હોય એ ત્યાં પીડ્યું થયું એટલે લઈને ગયા. હું પેલા કહેતો મારા જે ગામમાં માંગણા આવી છે જે, હા તો જ બોલે ને માયાભાઈ ભલે ગમે એમ થાય પણ તમે તો આવો, કારણ કે મારા પીડ્યા એના કિસ્સામાં. એટલે એ પૈસાની ચિંતા ન કરતા તમને સુતા જગાડશે સાહેબ, ગેરંટી સાથે કહું. અને એક આવા ધર્મના મંડપમાં બેઠો છું કહું છું કે એમાં કોઈ એ પૈસા માટે કોઈ દિવસ ચિંતા ન કરતા તમને જગાડીને આપશે. અને ભાગમાં નહીં હોય તો ખીસું કપાઈ જાય. પૈસાની છોડો. આવા સદગુરુ પાસે તો એ જ માગવાનું હોય કે અમને કૃપા દે, અને અમારી પાસે જે લક્ષ્મી આવે એ તારા કામમાં વપરાય એવી લક્ષ્મી આવે તો આવે, નહીતર અડધો રોટલો ખાઈને હોઈ જાવ. બીજી લક્ષ્મી અમારે નથી જોતી. જે લક્ષ્મીથી તારું ભજન થાય, જે લક્ષ્મીથી સમાજનો ઉત્સાહ વધે, અને એ લક્ષ્મીના અમે ભાગીદાર બનીએ તો જ એવી લક્ષ્મી દેજે. નહીતર અડધો રોટલો ખાઈને સાય ખાઈને મારો બાપ હોઈ જાઉં. અમારી લક્ષ્મીથી કોકની આંખમાં આહુડ આવે એવો ધંધો અમારથી ન થવો જોઈએ. એ જો કૃપા થઈ જાય એનું નામ લખી. તો એટલે હું ઘણી વાર એ કહું કે પેલા જો 10 વર્ષ પહેલા કોઈ મારો પ્રોગ્રામ કર્યો તો 10-15 હજારમાં પતી જતું. એ જેમ જેમ મોડા થતા જાય વ્યાજ વધતા જાય, એમાં 1.5 લાખ ગયા. વ્યાજ તો વધે. એટલે એક ખાલી દાખલા રૂપે એમ કે એ કલાકાર હોવ નથી ભણ્યો કાંઈ, એમાં આયરનો દીકરો, ચારણના દીકરા, બારોટના દીકરા બોલતા હોય તો ગમે.
જોકે કૃષ્ણના વંશનો છો એટલે સૂર તો અમારામાં હોય જ. સૂર ને એટલે ક્યારેક ક્યારેક એ વિચાર માગી લે. ઈ જ વાત કે એ કોઈ દી તમારા ભાગ સામે ન જોતા, બસ એ ગુરુને એટલું જ, ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે અમારી ગતિ તારા બાજુ રહે, અમારા વિચાર તારા બાજુ રહે. નહીતર તો અમુક સ્વામીજી બહુ લોભિયા માણસો, ભગવાને આપી દીધું પણ હા લોભે જ, હા રામ રામ કરો. કૂતર્યું ઘરમાં ગળેતા ટાટિયા ભાંગી નાખે, ડેલ્યું દઈ દઈને કૂતર્યા મારતા મેં ઘણા જોયા. કૂતરું ઠેકીને બારું નીકળવા જાય તો છોકરા કે લેજે બેટા, છોકરો બારી દઈ દે, અડધું કૂતરું અંદર ને અડધું બહાર, અને છોકરો બારી દંબીને ઉભો બાપ પુરાણે જે કૂતરા સામે રમરમાટી લેતો હોય એ તો કૂતરું જાણે શું પરિસ્થિતિ થાય. હેમાલી જે સ્વામીજી કૂતરું સટકે મેં જોયું છો, હેમાલી સટકે કે જેમ તેમ જાણે આપણે એમ લાગે શેરીમાં રોકેટ નીકળ્યું ભાઈ, સણાટી ધૂળ ઉડાવે, કાવ 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 કરતું. ઈ કોઈ દી ગામ સામું જોવે? એક રોટલી હાટું સાહેબ બારીયું દઈ દઈને કૂતરા મારતા હોય, એની પ્રજા કોઈ દી સત્સંગી ન બની શકે. લોભી લોભી પોતાનો બંગલો હળગતો હોય તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે, એટલે ત્યાં તો પરાકાષ્ઠ આવી ગઈ ને પૂરી થઈ ગયા. છોડો સાહેબ, નાકમાલી ગુંગુ કાઢે તે સસળ વગર ઘા ન કરતા હોય. વિચારમાં પડી જાય, ભૂલથી ઘાટનો હીરો તો નહીં હોય ને, નાકમાલી નીકળ્યો હું ઘાટનો હીરો હોય. સડાય હરેને જો તને જે ભરોસો બે હતો હોય. હવે ઈ સસવાળા વગર ઘા નો કરતો 10 રૂપિયા ખાક કોક ને આપીએ કે એ મફત નથી મળતું, કહેવાનો અર્થ. એટલે મને એક આ પંક્તિ, એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુના છે ગહન ગોવિંદો રે, પણ હરિભક્તો ને હાથ ભગો છે. શું કામ? કારણ કે એ તો પ્રેમ પર ખંડો રે. દાન લગાડી તખતદાન રોહડિયા લખે કે તમે ગોતવા જાવ તો ન જડી જાય, તમે ગંગામાં નાવ એટલે પવિત્ર થઈ જ જાવ, ગેરંટી નથી તમે કેવા ભાવથી નાવ છો એના ઉપર આધાર. નહીતર એક ભાઈ મને કહેતા, મને કે મારા ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખે, મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ન્યાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. છોડો સાહેબ, આ મંદિરમાં આપણે જઈએ એટલી ભીડ હોય તો પહેલા આપણે એમ કે ખીચાનું ધ્યાન રાખજો, તો એટલો પ્રભાવ પડતો હોય તો ખીચા કાતરોની બુદ્ધિ ન ફરી જાય કે મારે મંદિરમાં ખીચું ન કપાય. નહીં, તમે કેવા ભાવથી જાઓ છો. કઈ બધું ઈ ન કરે. માનભાઈ ગઢવી એમ કહેતા, આપણે આમ સ્ટેજ ઉપર કલાકારો ચડ્યા એટલે આમ સ્ટેજને પગે લાગીને ચડ્યા, એટલે ભીખુદાનભાઈ બધા હતા, એટલે માનભાઈ પૂછ્યું કે હું પગે લાગ્યા સ્ટેજને? ઝીણી વાત છે. એટલે આ બધા કીધું કે બસ કે લાજ રાખજો આજ. એ કે 30 વર્ષથી લાજ રાખતી આવે, હવે લાજ રાખીએ કોઈ આવડા હજી ન છે, બધું એને જ કરવાનું. કહેવાનો અર્થ તમે કઈ રીતે જાઓ છો એના ઉપર આધાર છે. એને ગોતવા જાવ જડી ના જાય. તમે જગન્નાથ અહીંયા આવી ગયા તો અને ભગવાન કદાચ અહીંયા આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે વાત આવી ને કે 19 વાર મળ્યા, દંડવત 19મી વાર, બાકી 18 વાર મળ્યા પહેલા. ત્યારે કયું એનું મન હતું, એ મનને કદાચ એમ કે હું ભગવાન છું, કદાચ ઓલો નો પણ સ્વીકારે, મશ્કરીમાં પણ વયો જાય. પણ પેલા તું ખાતરી કર, બરાબર છે કે હવે બરાબર. એમ તમે ગમે ત્યાં ગોતવા જાઓ, તમે અહીંયા ભગવાન આપણે હામાં ના આવે. કૈલાસ જાય તો ભોળોનાથ આપણે મળી ન જાય, અને ત્યાં ટાઈટ પડે ને હલવાઈ ત્યારે માનતા હે નહીં કરી. ગંગામાં નાતા ને હાકળ મુકાઈ ગઈ તણાનાથ માનતા હે નહીં કરો. તમે જેની નજીક હોવ એની જ માનતા કરો છે. આખર તો તમે જેના ચરણોમાં છો એના ચરણમાં પાછું આવવું પડે ને આવવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને તમે ગોતવા જાઓ જડી ન જાય.
પણ એ મળે ક્યાંથી? તમારી અંદર કેટલો પ્રેમ છે એના ઉપર આધાર. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો બાપુ આજ ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને એ જી હાથ વગો છે. હરિભક્તોને એ જી હરિભક્તોને એ જી હાથ વગો છે. શું કામ? ઈ પ્રેમ પર ખંધો રે. પણ મળી જાય તો હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે. આવી મોજમાં દેવું મોજમાં દેવું. કોઈને આમ મોજ આવે ને કદાચ આમ ઉપડે આમ આમ નાખવાની તાલી હું ગેરંટી આપું સાહેબ, એક પણ રૂપિયો અમારે ન જોવે. જે કાંઈ રકમ આવે એ જ્યાં વાપરવા હોય ત્યાં છૂટી, જે મંદિરમાં આપવા હોય છૂટી, એટલે મોજથી વરો હોય તો વરો દો. બરાબર સ્વામી? આમાં કારણ કે આ રૂપિયો આવે ને આમાં કરંટ બહુ છે. જો હવે દઈ દેવાને બરાબર, પણ તો એમ તમે આમ નાખો ને તેમ ફેફસા ભલે ફાટી જાય પણ લડી લેવું તો છે. કરંટ છે આમાં યાર. ભગવાનની પરમ કૃપાથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સાહેબ એમના મુખેથી 300મું શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ આપ બધાના કાન પવિત્ર કરી રહ્યા છો. એવા આવા એક ભવ્ય ઉત્સવમાં, એક ઐતિહાસિક ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા પછી નાને મોઢે મોટી વાત થાય તો માફ કરજો, પણ મારી જાણમાં કે જગતનાથમાં પછી ભગવાન સ્વામિનારાયણની કૃપા બીજી વાર ઉતરી હોય અહીંયા એવું દેખાય છે. એ કૃપાથી અહીંયા આપણા પરમ શ્રદ્ધેય લાલજી મહારાજ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમના ચરણોમાં વંદન કરું છું. આપણા નિત્ય સ્વરૂપદાસજી જેમના મુખેથી આપણે અદ્ભુત વાણીનો લાભ લઈ રહ્યા છે એમના ચરણોમાં પણ વંદન કરી, ગઢડાથી આપણા એસપી સ્વામી, જુનાગઢથી આપણા કોઠારી સ્વામી, ગઢડા કોઠારી સ્વામી, દરેક સંતોના નામ ન લેતા દરેક સંતોના ચરણોમાં વંદન કરી, દરેક હરિભક્તોના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત મારા વડીલો, યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં વંદન કરું છું અને ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરું છું. આવો જ્યારે ઉજળો જ્યારે ઉત્સવ છે એ ઉત્સવમાં આમાં જેટલા હાજર છો ને સાહેબ
એ બધાય એક ઐતિહાસિક પાનામાં આપણે ક્યારેક યાદીમાં નીકળશું એવો જ આ ઉત્સવ છે સાહેબ. એના હું તમે ભાગીદાર થયા છીએ. ઈ મોતીડું પરવાનો મને તમને જે અવસર મળ્યો છે એટલે હું આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ઈથી ધન્યવાદ ભાઈ શ્રી અમરસિંહભાઈ તેમજ ભાઈ શ્રી રસિકભાઈ તેમજ ભાઈ રમેશભાઈ ડુંગરસિંહ બાપાનો પરિવાર એમની જનેતાને ધન્યવાદ આપું છું કે એને આવા 3 સપૂતને જન્મ આપ્યો છે. અમે દુહો ગાયો ને આગળ સંત ગાયો, રણસિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી અને વિનાશ કરતી ટ્રેક વડે મર્દોની હાકે, ધ્રુજે ધાકે અને ધૂળ્યું ફાકે તોય ચડે, મેદાને મરવા આવા અફસર વરવા, ઈ તો આવા કોક મરદ કસુંબલ રંગ ચડે. મારા બાપ, દાતારી કરવી નાની માના ખેલ નથી ભાઈ. ધીંગાણે જવું નાની માના ખેલ નથી. દાતારી કરવી નાની માના ખેલ નથી. આ ભેખ પહેરી લેવો એ નાની માના ખેલ નથી. સાધુ થવું નગર તો અમને ઉપડી લ્યો. આ માર્ગ છે સુરાપુરાનો, ન્યા કાયરના કામ નથી. સાધુ થવું એ પણ એ પોતાની કામ મરદ હોય એ જ કાંઈક કરી શકે સાહેબ. એ રાજા ભરતરી હોય ને એ 92 લાખ માળવાને હોપારીને ગોળે ઠોકર મારી શકે ને એ દીક્ષા લઈ શકે. એટલે તમામ સંતો જયારે અહીંયા ઉપસ્થિત હોય, અને બીજો ક્ષમા કરજો પણ મને હરખ એ વાત છે સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ વટવૃક્ષને અનેક શાખાઓ છે, પણ તમે બધાય એટલા સદભાગી છો. થળિયું તમારા હાથમાં છે, બીજો કોઈ તકલીફ નથી. શાખાઓ ઘણી જ પોતપોતાની રીતે જે જેમ 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 જમાવીશ બધાય, પણ થળિયું મારા તમારા હાથમાં આવ્યું છે સાહેબ. એટલે સવો સદભાગી. અને તમે સાંભળી લેજો, ઘંટીની અંદર જેટલો બાજરો ઓરાય ને, ત્રીજી વાત, આખા ઝાડના સાયા તમે હુવો ને તો ક્યાંક તલકું પડે, પણ થળિયાની પડખે જે ખાટલા નાખીને હુતા હોય ને એ ઉગમણો જાય, આથમણો જાય સૂર્ય, એને તડકો આવે નહીં આવે નહીં આવે નહીં, એ વાત થાય નહીં. અથવા તો તમે એ ઘંટી જ્યારે ચાલતી હોય અને એ આપણે એ માતાઓ જે મોટી ઉંમરના છે ને ખબર હશે, આ દીકરીઓને ન ખબર હોય, એને તો એ જન્મ્યા ત્યારથી જ ઓટોમેટિક ઘંટીઓ આવી ગયું. એટલે પણ પ્રભાતના પહોરમાં પહેલા વહેલા જાગીને ઘરે જેટલો આપણે ખાવા પૂરતો બાજરો આપણે હાથે દળતા હતા. એ ચિત્ર જેને જોયું ને ખબર હોય કે તમે મુઠ્ઠી ભરીને બાજરો નાખો એ ગાળામાં અને ઘંટી ફેરવો, એ જેટલો ઘંટીના પડમાં જાય ને એ બધા ફાડા થઈ જાય, દળાઈ જાય, લોટ થઈ જાય. પણ જેટલા ખીજડાની પાસે જેમ અંદર વચ્ચે જે લોખંડનો ખીલો આવે એને આપણે ખીજડો કહીએ છીએ, એના આધારે જ આખું ચક્ર ચાલતું હોય. એની બાજુમાં દાણા પીડ્યા હોય ને, જેના આધારે હાલતું હોય ને એની પાસે પીડ્યા રહ્યો ને એ દાણાનો કોઈના બાપની તાકાત નથી કોઈ વાળ વાકો કરી શકે. મારે બીજું હું તમને કહેવું, સહી આપણે હાવ થડમાં, એમાંય ભગવાન જગન્નાથ, જાજા હાથ જગન્નાથ. હું તો ઓલો ટાકો જોઈને રાજી થઈ ગયો. ટાકો ઉકાભાઈ નો ટાકો એવું જ લખેલું લાગે મને, કારણ કે આઈના અક્ષરો તમે ન વાંચી શકો, એ તો હું જ વાંચી શકું. આની જે લિપિ છે ને, આપણે એમ થાય કોકની ઘરે દીકરીનો જન્મ થયો હશે, જલેબીના ઘૂંસળા મૂક્યા આમાં. એ જગન્નાથપુરીમાં આપણી બધાયની આશા પૂરી કરવા માટે ભગવાન સ્વામિનારાયણે કદાચ અહીં આપણને આવો સંદેશ કર્યો હશે. અને શિક્ષા પત્રિકામાં લખ્યું છે ને કે તમે બીજે મારા સાધુડા ક્યાંય નહીં જમે તો ચાલશે, પણ જગન્નાથપુરીનો પ્રસાદ કોઈ મૂકતા નહીં. એ ભગવાન સ્વામિનારાયણે હુકમ કરેલો છે, એનો આદેશ છે. અને એવી જે લહેર છે, એવી જે મોજ છે. અને આ તો બધા એકાદશી રાત છો, મને ભરોસો છે. મને પૂછતા સ્વામીજી, મને કે તું રહ્યો? મેં કીધું આજ તો ભૂકા કરી નાખ્યા, 11 માથે સડી ગયો. હા, લોટકું શરીર સ્વામીજી, રહેવાય ને હું કરું. અને એમાં જગન્નાથપુરીમાં તો કીધું છે ભૂખ્યા રહેતા જ નહીં. એટલે આ બધા રહેતા હોય રહેજો, પાછા કઈ વહી ગયા તો કહું તો હું હા કહીએ કે દૂધ માથે જે અત્યાચાર કર્યો
અમુક અમુક એકાદશી રહી તો બાર તો કેળા ખાઈ જાય. 12 કેળા, 1.5 લીટર દૂધ. પછી શું કે ભૂખ્યા ન રહેવાય, પણ હવે તો એકાદશી રે એટલે આપણે હકારવું પડે કે ઉપાડી લીધું આ બધું. આ દૂધના ભાવ કોને વધારે હવે ખબર પડે. પણ ના, આજ તમે જો કાંઈ ન કરીએ ને, ખાલી આ મંડપમાં દાખલ થઈ જાય તોય મજા આવ્યા કરે. આ સંતોની વાણીનો પ્રભાવ, આ એના વાઇબ્રેશન, આ એનું ભજન. હું હકીકત કહું તમને કે એ કદાચ સારા ડેકોરેશન હોય, સારો મંડપ હોય, અને અમે પ્રોગ્રામ કર્યા છે, પણ સ્વામીજી ખરેખર એમ થાય કે હવે ક્યારે પૂરું થાય તો સારું. આપણે એમ થાય કે હવે પ્રોગ્રામ આગળ હાલે એની કરતા ગ્લોબ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ તો અકસ્માત સમજીને તો કોક આપણને બહાર લઈ જાય. પણ સંતોની કૃપા હોય સાહેબ, તો હોલ્ડરમાં શું, આજની કથામાં જમના દૂતે મારા બાપ ફરકી ન શકે એવડી જ્યારે કૃપા થાય, એવી જે લહેર આવે, એટલે આજ આનંદ, આજ ઉસરાંગ, આજ સલુણા ને સખી આજે અમારા શહેરમાં કંચન વરસ્યો 2. સોનાથી વરસાદ વરસે નહીં. અમારા જુનાગઢ કોઠારી સ્વામી, આમ તો જો કે તમે જુનાગઢ કોઠારી સ્વામી બન્યા પછી અમે ખોટમાં ગયા, નકર અમારે રાજુલા અવારનવાર, એકવાર તો શાક ઉત્સવમાં મેં ભાગ લીધેલો. એટલે મને આવા સંતો જોઉં છું ત્યારે એક આ દુહો વારંવાર એ માટે કહું છું કે હોનાથી મેં વરિહા ક્યાંય ભાડ્યા? કોક તો કયો, જો સોનાથી વરસાદ વરસતો હોય તમને લાગે અમે આ ધંધો કરીએ એમ? ન્યાજી ન બે વરે મારા હાથ વરે વરે. ઘણા મુદ્દા છે જ નહીં, પારસમણી ક્યાંય છે જ નહીં. કોઈ હોય ભાડ્યું હોય તો મને ખબર નથી, આ મેં નથી જોયું એટલે વાત કરું. પારસમણી લોઢા ન અડાડો હોનું થઈ જાય નહીં. હંસ હજી આપણે જોયા નથી, સોનાથી વરસાદ ક્યાંય વરસતો જોયો નથી, છતાં અતિશય અલંકાર રૂપી મૂકવામાં આવા દુહામાં શબ્દો આવ્યા છે. તો પારસમણી કોણ? રાઈટ. લોખંડ જેવો અજડ માણા હોય, પાપ કરવું એને તો ફડાકો થતો હોય, પુણ્યશાળીને જોવે તો ક્રોધ થતો હોય, એવી વ્યક્તિને જ્યારે કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની અંદરથી સુગંધ આવવા મળે અને ઈ સમાજના હિત માટેના વિચારો મળે કરવા, અને ઈ જે લોખંડ જેવો છે ઈ હોના જેવો બની જાય, તેથી માની લેજો કે એને કોઈ પારસમણી અડી ગયો છે. બાકી ઓલા પારસમણી હોય તો અલંગ નો વ્યા જાય. સ્વામીજી 1250 સ્ટીમરો પડી છે અલંગમાં, એક સ્ટીમર છે 55,000 ટનની, એવી 1250 અત્યારે પડી. આપણે 2 દીમાં નો આટો માર લઈ બધે અડાડતા. હા, 1200 ગુણ્યા 55,000 ટન કરો હોનાનો ફાળ. જો એવું હોય તો કોઈ સ્કૂલો ખોલવા જાય ખરા? કોઈ પ્રોગ્રામ કરે ખરા? વાગે ભડાકા ભાઈ એ કે ચૂંટણીમાં નો ઉભા રહે, વડોપ્રધાન પીએમ કાંઈ ન થાય કે પારસમણી આવી ગયો ડાળી દીધા. એ લોખંડ જેવો માણા હોય એને પારસમણી એવા મહાપુરુષ અડી જાય, અને એ જ્યારે અજડ હોય અને જમના દૂત એક એના શિષ્ય પાસે આવી જાય, તોય જો એની પાસે જમના દૂત ના આવી શકતા હોય તો એ કેવડું પારસમણી હશે, એનો શિષ્ય કેવડો પારસમણી હશે સાહેબ, કે એ અજડ માણસ જો દીક્ષા લેવા મળે. સ્વામીજી કહેતા હતા એમ ભખો ભખ પડીને એમ કહેવાય દંડવત કરો એ નાની માના ખેલ છે. દરેક જગ્યાએ નાટક રમાતું હતું, એમાં એક જણો ભરત થયો એટલે કીધું કે રામ આવે ત્યારે ભરત તારે લાકડી પડે એમ પગમાં પડી જવાનું. ઓલો પહેલી જ વાર રમવા આવેલો અને લાકડી પડે એમ જ પીડ્યો. એટલે કહેતા હતા કે ભરત ઊભો થા, ભરત ઊભો થા. એ કે હમણાં નહીં ઊભો થાવ, મારી નાકોરી ફૂટી. એમ
સોને વરસાદ કેવો વરસે મને ખબર નથી, પણ આવા ઉત્સવો જ્યારે જોઈ છે સાહેબ, ત્યારે મને તમને એમ જ લાગે કે સોનાથી વરસાદ વરસે છે. દાખલા તરીકે કે એ આજે કથાના જે યજમાન અમરસિંહભાઈ અને એનો પરિવાર, એ મુંબઈ કોઈ એના મિત્રને થાણા અથવા તો કોઈ પણ જગ્યાએ ફોન કરે અથવા કચ્છમાં ફોન કરે, ઈ પેલા ઈ માણસને ફોન આવ્યો હોય કે તમે ખાલી દિલ્હી આવી જાઓ 2 કલાક પૂરતા એક ફ્લાઇટમાં, અને ખાલી એક મીટિંગ લઈને વયા જાઓ, 5, 7, 10 કરોડનો ફાયદો થાય એવું છે. એ ફોન મૂકે અને પછી અહીંથી આપણા આવા ઉત્સવમાંથી ફોન જાય ને અમરસિંહભાઈ એમ કહે કે અમારા પ્રોગ્રામમાં તમારે આવવું જોશે, અને અહીંયા લાલજી મહારાજથી લઈને દરેક સંતોના દર્શન અને આવો સત્સંગ સાંભળવાનો અવસર મળશે. ત્યારે કરોડો રૂપિયાની આવકને ઠોકર મારીને આવા પ્રસંગમાં આવીને હાજરી આપી દે, આનું નામ હોને વેરશો મેં કહેવાય છે. એ એવો રૂડો જ્યારે અવસર છે, પ્રોગ્રામ ક્યારે ચાલુ થાય નક્કી નહીં, હજી તો નંબરિયા નથી પીડ્યા, પણ સખી આજની ઘડી તે રળિયામણી, મારો વાલો આવ્યા ની વધામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. એ ઘડીમાં અમને પણ અહીંયા આવીને હું રણછોડભાઈને કહેતો હતો, મેં કીધું આવા ઉત્સવમાં ખાલી આવી જાય ને સાહેબ, પ્રોગ્રામ કરીએ ન કરીએ તો છોડો, પણ 100% આનંદ બહુ થાય છે. આ જગન્નાથપુરીમાં આવીને આપણે લહેર કરવી, કેટલું માણા. ઓલા ન્યાય અમે દર્શને ગયા, ન્યાય કે ગુજરાત કે હો, મેં કીધું હા બહુત આયે હે બહુત આયે, હું કોઈ હજી આવ્યા જ કરશે. એટલે ટૂંકમાં એ લાભ જ્યારે મને મળ્યો છે એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. તેમજ સાથે પધારેલા કલાકારોનો ટૂંકો પરિચય આપી દઉં. તબલામાં જે સંગત આપે છે ભાઈ શ્રી ચિમનભાઈ, તાળીના ગળાથી આપણે નોંધાવ. ઢોલકની અંદર મહારાષ્ટ્ર તમે જાઓ અને શનિદેવના દર્શન થાય ન થાય, પણ હું જેને કાયમને માટે સાથે રાખું છું, 9 ગ્રહને ઢોલીએ બાંધીને બેઠો બાપુ, એવો અમારો ઢોલકનો બેતાજ બાદશાહ ભાઈ શનિ. બેન્જોની અંદર આ ભાઈ તબલા વગાડે, એનો ભત્રીજો છું. આખો પરિવાર આવું જ કરે છે. સ્વામીજી હકીકત અડધત ઘીરે છે, એમનો જ ભત્રીજો છે. પણ ધીમે વગાડ કાળજામાં વાગે તારા ટેરવા, એવું કહેવાનું મન થાય એવો બેન્જો માસ્ટર ત્રિલોક વાઘેલા એ બેન્જોમાં સંગત આપે.